जय माताजी मित्रों। तो शीतल फैशन में आप सबનું स्वागत है। तो आज हूँ तमने बतावीश कि टक्स कई रीतना लेवो, केटलो लेवो ने टक्सनी लंबाई आपणे केटली राखवी ए हूँ तमने बतावीश आजे। तो जो टक्सनुं निशान कई रीते करूँ छुं ए हूँ तमने बतावी दऊं। पहेला शोल्डरनो हाफ करूँ छुं। मानो कि आ शोल्डर छे आपणुं उपरनुं, त्याथी आ रीते हाफ करूँ छुं अने अहींया आपणे कातरथी निशान करी लेवानुं छे। तो मैं ऑलरेडी निशान करेलुं छे, तमे पण आ रीते टक्सनुं निशान करी शको छो। उपरनुं शोल्डर छे एने आपणे आ रीते वाळवानुं, आ रीते एनुं शोल्डरनुं हाफनुं निशान अहींया आवी जाय। तो आपणे अहींया कातरथी कट लगावी दईशुं। तो ऑलरेडी मारुं निशान छे ज शोल्डर हाफनुं, तमे जोई शको छो। तो मैं निशान लीधेलुं छे, हुं तमने बतावी दऊं। अहींया आपणे टक्सनुं निशान छे मारे शोल्डर हाफनुं। तो आपणे टक्स केटलो लेवो जोईए, गळुं जोवानुं पहेला के गळुं केटલું આપણું નીચે ઉતરેલું છે એ પ્રમાણે આપણે ટક્સ લઈ શકવી છીએ। માનો કે મારું ગળું અહીંયા સુધી છે, આ રીતે આપણે પહેલા નિશાન કરી લઈશું। સીધી લાઈન ડ્રો કરશું આપણે આ રીતે, બરોબર। આ આપણું આવી ગયું ગળું, કે ગળું અહીંયા સુધી ઉતરેલું છે આપણું, તો એની ઉપર ટક્સ ના જવો જોઈએ। હું તમને બતાવી દઉં આ રીતે। અહીંયા સુધી આપણું ગળું છે નીચે ઉતરેલું, તો ગળાની ઉપર ટક્સ ના જવો જોઈએ, એની નીચે રહેવો જોઈએ અથવા તો ગળા સુધી રહેવો જોઈએ। એની ઉપર ટક્સ આપણે ના લઈ શકીએ। તો એ વાત આપણે જરૂર યાદ રાખવાની છે કે ટક્સ લેવાનો કેટલો, તો કે આપણું ગળું જે નીચે ઉતરેલું હોય એની ઉપર ટક્સ નથી લેવાનો। ટક્સ આપણો ગળાની નીચે રહેવો જોઈએ, વધારે નીચે પણ ના રહેવો જોઈએ। મતલબ આપણે ગળાથી થોડો ઘણો નીચે રહે તો ચાલે, પણ આપણે ગળાની ઉપર ટક્સ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો હું તમને ટક્સ લઈને બતાવું। આ બાજુ પણ મેં નિશાન કરેલું જ છે। તો આપણે ટક્સ કેટલા ઇંચનું અહીંયા આવશે, આપણા ગળાનું નિશાન છે, તો આપણે ટક્સ આવશે 4 ઇંચનો। તો આપણે 4 ઇંચ ઉપર આ નિશાન છે, તો આ બાજુ પણ આપણે 4 ઇંચ ઉપર નિશાન કરી લઈશું। તો આપણે હવે ટક્સ લઈ લઈશું। જો કે હું નિશાન તો કરતી નથી, પણ આજે તમને બતાવવા માટે મેં નિશાન કર્યું છે કે આ રીતે નિશાન કરીને તમે ટક્સ લઈ શકો છો। પછી હું આ રીતે પકડીને આપણે પહેલાં ટક્સ લઈ લઈએ। આપણે આ રીતનો ટક્સ લેવાનો હોય છે। અહીંયાથી આપણે 1/2 ઇંચ દબાવવાનું હોય છે અને અહીંયા આવતા સાવ બહાર નીકળી જવાનું હોય છે। એ તો જે સિલાઈ કરતા હોય એને ખબર જ હોય કે ત્રાસો ટક્સ લેવાનો હોય છે આ રીતનો। હું તમને ખોલીને બતાવું, તમે જોઈ શકો છો। આપણે આ એક ટક્સ લેવાઈ ગયો બિલકુલ ગળાની નીચેથી, વધારે નીચે પણ નહીં અને ઉપર પણ નહીં। તો આપણે બસ એટલું જ યાદ રાખવાનું છે કે આપણો ટક્સ જે ગળું નીચે ઉતારેલું હોય આપણું, એની ઉપર ટક્સ ના જવો જોઈએ, એટલે ફિટિંગમાં કોઈ પ્રોબ્લેમ આવતી નથી। નકર ક્યારેક ફિટિંગમાં પ્રોબ્લેમ આવી જાય છે। તો આ વાત આપણે જરૂરથી યાદ રાખવાની છે કે આપણો ટક્સ ગળાની ઉપર ના જવો જોઈએ। તો આ ટક્સ વિશે માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો જય માતાજી બધાની।